અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં ફરી એકવાર સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે। રાજકોટમાં કુખ્યાત બુકી તેજસ રાજદેવના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 5 કરોડના વ્યવહારોનો ખુલાસો થયો છે। 3 સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા, કે જેમાં 3 બુકી ઝડપાયા હતા અને પોલીસે 11.65 લાખ જપ્ત કર્યા હતા। ચેરીબેટ અને મેજિક એક્સચેન્જ નામના માસ્ટર આઈડી પણ હાથ લાગ્યા છે। મળતી માહિતી અનુસાર વિદેશોમાં રમાતી ક્રિકેટ મેચ પર લાઈવ જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું છે। જપ્ત કરાયેલ મોબાઈલમાં સટ્ટો રમતા અનેક નામો પોલીસને મળ્યા છે। તપાસમાં મોટા માથાના નામ બહાર આવે તેવી પ્રબળ શક્યતા। તો બીજી તરફ આ અગાઉ રાજકોટ ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીને આધારે માણેકવાડના એક ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહીમાં 15 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી લેવામાં આવી હતી। કુલ 26 જેટલા મોબાઈલ અને 6 વાહનો સહિત 94 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીઆઈ બીટી ગોહિલ અને એસ કરચરની જે ટીમ છે એમના દ્વારા એક બાતમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટાની જે મુખ્ય આઈડી હોય, મેઇન આઈડી હોય, એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે। આ વિગતના આધારે તેમણે સૌપ્રથમ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતુ ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો। આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળેલું છે એ આઈડીના આધારે વધારે તપાસ કરતા બીજા 2 અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય તેવું ધ્યાનમાં આવેલું। આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ 2 અન્ય જગ્યાએ એક હનુમાન મઢી નજીક અને એક નવા ગામ, આ 2 વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા 2 વ્યક્તિઓ નિશાંત પોપટ, નિશાંત ચગ અને ભાવેશ ખખર, આ 2 વ્યક્તિઓને અટક કરવામાં આવેલા। આ 3 વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ, મેજિક ક્લિક અને ચેરીબેટ આવી 3 માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે। આ 3ને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે 3 વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ 3 જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે। સાહેબ, આ જે આરોપીઓ છે એ કયા નેટવર્ક સાથે જોડાયેલા છે અને ઉપરા કોના નામ સામે મુખ્ય કોણ હશે? 3 જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ, અમિત પોપટ અને તેજસ રાજદેવ, આ 3 વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને સાથે સાથે આ 3 વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જેને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ 11,65,000નો રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે। વહીવટો કઈ જગ્યાએ ચાલતા હતા? કઈ જગ્યાએ બેંકોમાં કઈ જગ્યાએ? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે ભાવેશ ખખર જે છે એ ભાવેશ ખખર જે પોતે પીએમ આંગડિયાની એક બ્રાન્ચ જે છે રાજકોટમાં ચલાવે છે, તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય। બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે, એટલે આગળ તપાસમાં પીએમ આંગડિયામાં તપાસ કરવામાં આવશે। અગાઉ પણ આવી ફરિયાદો ત્યાં પીએમ આંગડિયામાં મળી હતી, ત્યાં પોલીસ ગઈ પણ હતી, પરંતુ ત્યાં પુરાવા નહોતા મળી આવી વાત। આંગડિયામાં આમ પણ મને લાગે છે થોડું જે એમની જે પદ્ધતિ જે છે કામ કરવાની એના લીધે અઘરું પડતું હોય છે। તેમ છતાં પોતે મેઇન આરોપી જ આની સાથે જોડાયેલો છે એટલે ચોક્કસપણે એ દિશામાં વધુ તપાસ કરવામાં આવે। તેજસ રાજદેવનો રોલની વાત આવે તો તેની આગળથી જે રીતના એપની વાત આવે છે, રાકેશ રાજદેવનો ભત્રીજો કરવામાં આવે છે, શું કહેવું? ચોક્કસપણે એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે। અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે, પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે, આગળ બીજા કોઈના પણ નામ ખુલશે તો એના માટે આઈડીમાંથી ખરેખર એ નક્કી કરવું અઘરું છે, કારણ કે એકદમ આઈડી ઉપરથી નથી ખબર પડી શકતી કે ખરેખર કેટલા વહીવટ થયા હશે કે કોઈ હિસાબ આઈડી ઉપરથી નથી મળતો।
મેઇન અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા. બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે, તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નથી. કેટલા લાખ રૂપિયા પકડાયા છે હાલ રોકડ હા સુકેતુ પાસેથી હાલ 11,65,000 રૂપિયા રોકડ રકમ જે છે એ મળી આવી છે. સાહેબ આ માસ્ટર આઈડી છે તો માસ્ટર આઈડી ની હેઠે પણ અનેક લોકોને આપવામાં આવતી હશે. કોન્ટ્રાક્ટમાં કોણ છે એમાં કંઈ? મને લાગે છે કાલે જ હજી રેડ થઈ છે, તો અત્યારે તાત્કાલિક એવું કોઈ માહિતી આપવી મારા માટે અઘરું છે. પણ કાલ મને લાગે છે 1-2 દિવસમાં જે પણ લોકો આની સાથે નીચેના નેટવર્કમાં પણ જોડાયેલા હશે એ દિશામાં પણ આગળ વધારે તપાસ કરી અને જે પણ હશે એની ધરપકડ કરવામાં આઈડી ઉપરનો કક્ષાનું આંતરરાષ્ટ્રીય સટ્ટો રમાડતા હતા એવું જાણવા મળ્યું છે. તો ઉપરથી આંતરરાષ્ટ્રીય કક્ષાના કોઈ લોકો જોડાયેલા હોય અથવા તો જે દેશ બહારના લોકોની કોઈ સાંઠગાંઠ એવું કંઈ જાણવા મળ્યું? જે લોકો ઇમિજિએટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ 3-3નું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે. પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી 3નું નામ જે ખોલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહી શકાય. સાહેબ આ આખી એપ છે તે રમાડતા હતા કે બીજું કોઈ સાથે હાલ ક્રિકેટનું ધ્યાનમાં છે, બીજું એપ્લિકેશનની અંદર પણ આગળ તપાસ કરવામાં આવશે. જો બીજી રીતે પણ કોઈ રીતે હશે તો એના માટે થઈને તપાસ સાહેબ, આમાં કરશે. કાયદાકીય શું પ્રક્રિયા હોય છે? ખાસ કાયદાકીય પ્રક્રિયામાં તેઓને જામીન મળી જતા હોય છે કે નથી મળતા? ગુનો કયો દાખલ થતો હોય છે? જનરલી જુગારધારા હેઠળનો ગુનો હોય છે એટલે સજાની જોગવાઈ ઓછી હોવાને કારણે વધારે એને રાખી નથી શકાતા કસ્ટડીમાં. પણ છતાં પણ જો વહીવટો વધારે હશે કોઈ પણ રીતે એવી રીતે જે PMLAની જે પણ જોગવાઈઓ છે એના રિલેટેડ પણ જો કોઈ ધ્યાનમાં આવશે તો એ બાબતે આગળ. સાહેબ આખું સટ્ટાનું નેટવર્ક છે આંગળીયા મારફતે ચાલે છે. કરોડોનો વહીવટ માત્ર ઓછા નાણાં બતાવીને, કારણ કે આંગળીયામાં 200 રૂપિયા દેખાડીને 2 લાખનો પણ વહીવટ થાય છે. તો આ બાબતે તમારું કઈ તપાસ થશે? કારણ કે આંગળીયામાં પણ મોટું કૌભાંડ ચાલે છે ને PM આંગળીયાનો જે મુખ્ય હતા કરતા તેજસ રાજદેવામાં નામ આવ્યું. મેં અગાઉ પણ કીધું એ રીતે આંગળીયાનો એક બ્રાન્ચ ચલાવવાવાળો વ્યક્તિ જ પોતે મુખ્ય આરોપી તરીકે ગુનામાં છે. એટલે ચોક્કસપણે કઈ રીતના ટ્રાન્ઝેક્શન છે, શું નહીં એ બાબતમાં તપાસ કરવામાં આવશે જ. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.